ગુડ મોર્નિંગ છોકરાઓ। હવે આજે એક પ્રશ્ન છે કે ડાયપોલ થી ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર લખો। તો આપણને ખબર છે ડાયપોલ થી ઉદ્ભવતા સ્થિતિમાનનું સૂત્ર આની પહેલા આપણે જોઈ ગયા હતા। શું હતું? k p.r છેદમાં r²। આ ડાયપોલ થી ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે, બરોબર। હવે તમે કીધું એના ખાસ મુદ્દા ચર્ચો। તો ખાસ મુદ્દાની અંદર શું છે કે ડાયપોલ થી ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન, આ મુદ્દા તમારે મૌલિકલી લખવાના છે। એમાં શું છે? ડાયપોલ થી ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન કોના ઉપર આધાર રાખે? તો અહીંયા આગળ આપણે યાદ કરો r કેરેટ હતા, તો એક તો સ્થાન એકમ સદિશ r કેરેટ, અંતરનો વર્ગ r² અને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ p, આ ત્રણ વસ્તુ ઉપર આધાર રાખે। તો પહેલો મુદ્દો તમારે શું લખવાનું કે વિદ્યુત સ્થિતિમાન, ડાયપોલ થી ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન અંતરના વર્ગ, એકમ સદિશ અને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ઉપર આધાર રાખે છે। બીજો મુદ્દો શું છે? તો બીજો મુદ્દો એમ છે કે જ્યારે બિંદુવત વિદ્યુતભારનું સૂત્ર આવતું હતું તો છેદમાં r આવતો હતો। તો બીજા મુદ્દામાં તમારે લખવાનું કે બિંદુવત વિદ્યુતભારથી ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન એ 1/r પ્રમાણે ઘટે, જ્યારે ડાયપોલ થી ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન 1/r² પ્રમાણે ઘટશે। આ બીજો મુદ્દો છે। ત્રીજો મુદ્દો શું છે? તો બિંદુવત વિદ્યુતભાર અને ડાયપોલના કારણે જે વિદ્યુત સ્થિતિમાન મળે એમનો આલેખ। તો આલેખ તમે જુઓ તો આલેખ વોલ્ટેજ વિરુદ્ધ અંતરનો આલેખ છે, અને આ આલેખ તમને આ રીતે દર્શાવ્યો છે। જે આ લાઈન છે એ તમે જુઓ અહીંયા આગળ અંતર ઓછું હોય તો વિદ્યુત સ્થિતિમાન ઊંચો રહેશે, જેમ જેમ અંતર વધે છે એમ આ 1/r² પ્રમાણે ઘટશે આપણા સૂત્ર પ્રમાણે। અને જ્યારે બિંદુવત વિદ્યુતભારથી ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન હોય એ પણ જો અહીંયા આગળ અંતર ઓછું છે તો વોલ્ટેજ ઊંચા છે પછી ઘટે છે, એ 1/r પ્રમાણે ઘટશે, બરોબર છે। તો અહીંયા આગળ આપણે આ ખાસ મુદ્દાઓ છે, એમાં તમારે ત્રણ મુદ્દા લખવાના છે। એક પહેલો મુદ્દો શું લખવાનો છે કે વોલ્ટેજ એ p r અને r કેરેટ અને r² ઉપર આધાર રાખે છે। બીજો મુદ્દો 1/r² પ્રમાણે વિદ્યુત સ્થિતિમાન ઘટે છે। ત્રીજો મુદ્દો આ આલેખ દોરવાનો છે ખાલી, બરોબર। હવે એના ખાસ કિસ્સાઓ જણાવો। તો યાદ કરો કે આપણે જ્યારે ડાયપોલ કર્યો તો -q + q, ત્યારે આપણે અહીંયા આગળ થીટા હતો, આમ બિંદુ p અહીંયા હતું, બરોબર। હવે અહીંયા આગળ આપણે ચલો તો તમારે સૂત્ર શું હતું? વોલ્ટેજ v = kp cos θ ના છેદમાં r²। હવે ડાયપોલની અક્ષ પર, ડાયપોલની અક્ષ એટલે આ જે છે ડાયપોલની અક્ષ છે, અક્ષ ઉપર તમે બિંદુ p લઈ આવો તો θ કેટલો થઈ જશે? 0, અથવા તો અહીંયા નીચે કોઈ જગ્યાએ બિંદુ મૂકો તો θ તમારો કેટલો થઈ જશે? π। તો ડાયપોલની અક્ષ પર θ 0 અથવા π, અહીંયા 0 અથવા π મૂકો એટલે એક જવાબ આવશે। તો વોલ્ટેજ તમારે શું મળશે? kp ના છેદમાં r²। અને બીજો કિસ્સો શું છે? તો બીજો કિસ્સો ડાયપોલની વિષુવ રેખા પર। ચલો વિષુવ રેખા કોને કહેવાય? તો આને લંબ હોય, અક્ષ છે, અક્ષને લંબ હોય એને શું કહીશું આપણે? વિષુવ રેખા। તો લંબ ઉપર તમે અહીંયા કોઈ બિંદુ p મૂકો તો તમારો θ કેટલો થઈ જશે? જો π/2, તો તમે અહીંયા π/2 મૂકો તો π/2 એટલે 0, તો અહીંયા તમને વોલ્ટેજ કેટલા મળશે? 0। તો આ બે કિસ્સા તમારે વર્ણવવાના છે, ક્લિયર? અને લખાણ તમારી મૌલિક ભાષામાં લખી કાઢો। n વિદ્યુતભારોના સમૂહના કારણે કોઈ બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવવા। તો બહુ સિમ્પલ થિયરી છે। ચલો ધારો કે આપણે અહીંયા કોઈ બિંદુ p છે, બરોબર। હવે આ p બિંદુ ઉપર ઘણા બધા વિદ્યુતભારોના લીધે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવવાનું છે। તો આ જે p બિંદુ છે એ p બિંદુથી દાખલા તરીકે q1 વિદ્યુતભાર અહીંયા પડ્યો છે, q2 વિદ્યુતભાર અહીંયા પડ્યો છે, q3 વિદ્યુતભાર અહીંયા પડ્યો છે, q4 અહીંયા છે અને q5 અહીંયા છે। તો એક વસ્તુ યાદ રાખો કે q1 ના લીધે અહીંયા સ્થિતિમાન મળશે, q2 ના લીધે, q3 ના, q4 ના, q5 બધાના લીધે અહીંયા જે સ્થિતિમાન મળશે એ સ્થિતિમાન આપણે શોધવાનું છે। તો સૌથી પહેલા q1 ના લીધે મળતું સ્થિતિમાન મેળવી લઈએ। તો સૌથી પહેલા આપણે આ અંતર જોશે। આ અંતરનું નામ આપવું r1p। શું નામ આપ્યું આપણે? r1p। તો અહીંયા આગળ લખીશું કે q1 ના કારણે p પર મળતું વિદ્યુત સ્થિતિમાન એનો v1 નામ આપો। તો v1 એટલે શું? આપણું જે સૂત્ર શું હતું? એ બિંદુવત વિદ્યુતભારથી ઉદ્ભવતું સ્થિતિમાન kq/r। તો kq1/r, r એટલે કેટલું? r1
Q4 માટે R4P અને આના માટે R5P, બરોબર. તો તે જ રીતે આવી રીતે જે રીતે આપણે V1 ગોત્યું તે જ રીતે Q2, Q3, Q4 અને Q5 ના કારણે મળતા વિદ્યુત સ્થિતિમાન. ચલો V2 ઇઝ ઇક્વલ ટુ શું થશે k Q2 ના છેદમાં R2P. V3 ઇઝ ઇક્વલ ટુ શું થાય k Q3 ના છેદમાં R3P. V4 ઇઝ ઇક્વલ ટુ k Q4 ના છેદમાં R3P સોરી 4P અને V5 ઇઝ ઇક્વલ ટુ k Q5 ના છેદમાં R5P, બરોબર. હવે જુઓ, હવે આના લીધે અહીંયા સ્થિતિમાન મળ્યું આટલું, બીજાના લીધે મળ્યું, ત્રીજાના લીધે મળ્યું, ચોથાના લીધે મળ્યું અને પાંચમા વિદ્યુતભારના લીધે મળ્યું. હવે આ બધા વિદ્યુતભારના લીધે અહીંયા જે સ્થિતિમાન મળ્યું એ સ્થિતિમાનનો આપણે સિમ્પલ સરવાળો કરવાનો. કારણ સિમ્પલ સરવાળો કેમ કરવાનો? કેમ કે આપણને ખબર છે વિદ્યુત સ્થિતિમાન એટલે એક પ્રકારનું કાર્ય છે. કાર્ય કેવી રાશિ છે? અદિશ રાશિ છે. તો અહીંયા લખીશું વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ હોવાથી P પાસે મળતું કુલ સ્થિતિમાન એને હું V નામ આપીશ. V1 V2 V3 V4 V5 તો બધાને મૂકી દઈએ k Q1 ના છેદમાં R1P k Q2 ના છેદમાં R2P k Q3 ના છેદમાં R3P k Q4 ના છેદમાં R4P k Q5 ના છેદમાં R5P. હવે આ બધામાં કોમન શું છે? k. તો અહીંયાથી હું k ભૂસી નાખું છું, કોમન કાઢી લઉં અને આ મેં માની દીધો કૌંસ અને બહાર મૂકી દીધો આપણે k. તો આ તમારું સૂત્ર થઈ ગયું. હવે આને આપણે વ્યવસ્થિત સિગ્મા સ્વરૂપે લખીએ તો k બહાર મૂકી દીધો, આને હું સિગ્મા લખું, સિગ્મામાં i 1 to n લખું તો સૂત્ર શું થશે કે i ના છેદમાં RIP. હવે લખો k બરાબર 1 લખું તો શું થાય Q1 ના છેદમાં R1P પછી સિગ્મા એટલે સરવાળો k બરાબર 2 લખો. તો આવા n વિદ્યુતભાર હોય તો n સુધી તમારે મળે. હવે આ જ સૂત્રની અંદર તમારે કદાચ તમારે વિદ્યુતભાર આપણે અહીંયા બિંદુ જે છે એ P ઉગમ બિંદુ પર લીધું. જો ઉગમ બિંદુની સાપેક્ષ કોઈ અંતરે P આપેલું હોય તો ઉગમ બિંદુની સાપેક્ષ કોઈ અંતરે બિંદુ P હોય તો જો તો આપણે એક સિમ્પલ આકૃતિ દોરું કે આ ઉગમ બિંદુ છે, બરોબર, અને P બિંદુ તમારું અહીંયા છે અને P બિંદુ જે તમારું છે R અંતરે છે અને અહીંયા Q1 વિદ્યુતભાર છે તો Q1 વિદ્યુતભાર તમારો R1 અંતરે છે. તો તમારે શું કરવું પડશે? જેમ આપણે P થી R નું અંતર ગોત્યું ને એવી રીતે અહીંયા P થી Q નું અંતર ગોત્યું ને એવી રીતે અહીંયા આગળ P થી Q નું અંતર ગોતવાનું. તો આ અંતર તમારું કેટલું થશે? R - R1. એવી રીતે Q2 વિદ્યુતભાર મૂકું R2 અંતરે તો શું થશે? R - R2 એવી રીતે આવશે. ટૂંકમાં નીચે અંતરનું જે છે એ આપણું બદલાઈ જશે. તો વિદ્યુત સ્થિતિમાન V આ તમને ખાલી સમજાવવા માટે છે. Q1 Q2 આવા Qn સુધી આવી જાય તો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આ રીતે લખાશે કે સિગ્મા I = 1 to n. અહીંયા ઉપર Qi આવશે, નીચે અહીંયા અંતર આપણે R1P લીધું, RIP લીધું તો એની જગ્યાએ અહીંયા શું લખીશું? R - RI. શું લઈશું? R - RI. હવે એક મૂકો અહીંયા આગળ એટલે જો અહીંયા Q1 ના કારણે મળતું મૂકો તો R - R1 આવી જશે. Q2 ના કારણે મૂકો તો R - R2 આવી જશે. Q3 ના કારણે મૂકો તો R - R3 આવી જશે. આ ઉગમ બિંદુ પર બિંદુ હોય તો સિમ્પલ આ સૂત્ર આવે. ઉગમ બિંદુથી કોઈ R અંતરે બિંદુ હોય તો આ સૂત્ર પ્રમાણે આપણે વિદ્યુત સ્થિતિમાનનો સંપાત આને આપણે સંપાત કર્યો કહેવાય કે ઘણા બધા વિદ્યુત ભારોના લીધે કોઈ એક જ બિંદુ પાસે મળતું કુલ વિદ્યુત સ્થિતિમાન શોધવાનું આ સૂત્ર છે. બરોબર, સ્ક્રીનશોટ પાડી લેજો, પ્રશ્ન પૂછાયો છે.